ચાલો જોઈ લઈએ ફ્રેન્ડ્સ કે ભાઈ આજે એવી તો કઈ ટેસ્ટી રેસીપી બનાવી છે કે જે ખરેખર આટલી ટેસ્ટી છે। શું ફ્રેન્ડ્સ તમે ક્યારે ઉકળતા પાણીની અંદર ચણાનો લોટ નાખી બાફીને આટલી ટેસ્ટી રેસીપી બનાવી છે? નહીં, એકવાર ચોક્કસથી બનાવજો, મારી 100% ગેરંટી છે ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે। વાવ ફ્રેન્ડ્સ, ખરેખર સૂપર એ વન લાગી રહી છે આ રેસીપી, ચોક્કસથી ટ્રાય કરજો। તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ। તો આ માટે એક વાટકી ભરીને 2 ચણાનો લોટ લીધો છે, તેની અંદર 1.5 મોટી ચમચી ભરીને તેલ લીધું છે, 1/2 ચમચી જેટલો હાથથી મસળીને અજમો એડ કર્યો। હવે આની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે, એક નાની ચમચી જેટલું સ્વાદ પ્રમાણે આની અંદર મીઠું એડ કરવાનું છે, તો 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું, 1/2 ચમચી જેટલી હળદર અને 1/2 ચમચી જેટલી હિંગ એડ કરી છે। બધા જ મસાલા સારી રીતે એકવાર એમને મિક્સ કરી લીધા। હવે લસણ, આદુ અને મરચાંની 2 ચમચી ભરીને પેસ્ટ એડ કરી છે અને તેની અંદર થોડું પાણી મિક્સ કર્યું, જેની અંદર વાટ્યું હતું તેની અંદર થોડું કરીને પાણી એડ કરીને સરસ મજાનો આ ટાઈપનો મીડિયમ ઠીક લોટ તૈયાર કર્યો છે। બહુ કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં। પાણી સારી રીતે ઉકળવા લાગે ત્યારે 2 તીખા લીલા મરચાં, 5 જેટલી લસણની કળીઓ, 2 સૂકી ડુંગળી એડ કરી છે ફૂતરાના દૂર કરીને, 1 ટામેટું અને જે તૈયાર કર્યા છે રોલ ચણાના લોટના એ આની અંદર ઉમેરી ઢાંકણ ઢાંકી ફાસ્ટ ફ્લેમ ઉપર 3-1 મિનિટ માટે કૂક કર્યું છે। ઢાંકણ દૂર કરી દેવાનું, કેમ કે ઢાંકણ ઢાંકેલું હશે તો ફાસ્ટ ફ્લેમ ઉપર ઉભરો આવશે, એટલા માટે ટામેટા, લસણ અને મરચાંને આપણે બહાર નીકાળી લઈશું અને જે આ છે એને વધારે કૂક કરીશું। પરફેક્ટ રીતે કૂક થઈ જાય 10 મિનિટ, ત્યારબાદ આપણે આને નીકાળી લઈશું। ચણાના લોટને કૂક થતાં 9 થી 10 મિનિટ જેટલો ટાઈમ લાગી જતો હોય છે, એને કટ કરી લીધું। ત્યારબાદ આપણે 3 મોટી ચમચી ભરીને તેલ લઈશું। તેલ થોડું ગરમ થાય ત્યારે થોડીક રાઈ, થોડાક પ્રમાણમાં હિંગ એડ કરીશું 5 ચમચી જેટલી, અને ત્યારબાદ જે પેસ્ટ તૈયાર કરી છે, જે આપણે બાફી હતું લસણ, મરચાં, ડુંગળી અને ટામેટું, એની પેસ્ટ છે આ। હવે આની અંદર હળદર એડ કરીશું 1/2 ચમચી જેટલી, 1 ચમચી જેટલું ધાણા પાવડર એડ કરવાનો કે જેથી ફ્લેવર સારી આવે, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આની અંદર પાણી એડ કરીશું, તો આની અંદર 1/2 વાટકી જેટલું પાણી એડ કર્યું છે, 2 ચમચી જેટલું ગોળ એડ કરી ઢાંકણ ઢાંકી થોડીવાર માટે કૂક કરી લેવાનું 2 મિનિટ માટે। ત્યારબાદ તૈયાર કરેલા ગટાની અંદર ઉમેરી સારી રીતે મિક્સ કરી, ગરમ મસાલો 1 ચમચી જેટલો ઉમેરી અને થોડી કોથમીર એડ કરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી આને કૂક કરવાનું। તો સરસ મજાનું ટેસ્ટી લાજવાબ ગટાનું શાક તૈયાર છે। વિડીયો સારો લાગે તો પ્લીઝ ચોક્કસથી લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ। બાય।